જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ સભ્ય જશુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયતના પ્રમુખ મલકા પટેલની ઉપસ્થિતિમાં જિલ્લામાં શાળાઓના ઓરડા, આંગણવાડીઓ, પીએચસી, સીએચસી સેન્ટરો, બીએસએનએલના નેટવર્ક સહિત જન સુખાકારીની સુવિધાઓની વિવિધ બાબતોને સ્પર્શતા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી. સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ સંકલન સમિતિના અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેનો નિયત સમય મર્યાદામાં ઝડપી હકારાત્મક નિકાલ કરવા જણાવ્યું હતું. વધુમાં અધિકારીઓને જનપ્રતિનિધિઓ સાથે સંકલન કરી વિકાસ કાર્યોને ઝડપી વેગ આપવા સૂચન કર્યું હતું. આ બેઠક સાથે ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ, કાયદો અને વ્યવસ્થા, એનકોર, જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક, છોટાઉદેપુર જિલ્લા તકેદારી સમિતિ સહિતની બેઠકો યોજાઈ હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.